શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, વરસાદ ચાલુ હોય, ગમે એવી ઠંડી હોય, આપણે જવું જ પડે. વરસાદ હોય ત્યારે અમે ગોઠણસમા પાણીમાં પણ અમે છાપા નાખેલા છે. આ બિઝનેસ કરવામાં તમને કેટલો સંઘર્ષ કરવો પડે છે? 4 વાગ્યાના આવી રાતના હવાના 9:30 થઈ જાય છે. ભયંકર સંઘર્ષ કરવો પડે છે કે જે સવારે ઠંડીમાં આવવું પડે છે. સવારે અમારે 2:30 વાગે ઉઠવાનું હોય છે ટાઈમ. એટલે એને ચાલુ વરસાદે ચોમાસામાં અમને બહુ જ પ્રોબ્લેમ પડે છે કે આ જગ્યામાં એવું થઈ છે કે અહીંયા બધું ભીનું હોય. ચાલુ વરસાદ એટલે અહીંથી 2-3 કિલોમીટર અમારે છે ને પાર્સલ સારીને ગાડીમાં લઈ જવા પડે. અમારા કરતાં ન્યૂઝપેપરનું ધ્યાન રાખવું પડે કે એ ભીના ન થાય, અમે ભલે ભીના થાય. ઘરે નાખવા જતી ફરિયાને બધું ભીનું હોય છે, ઉઠાડી દેવા પડે છે. દરવાજા પાસે ધ્યાન રાખીને કરવું પડે છે, જેથી કરીને અમારે સવારે 2:30 વાગ્યાના હોય તો બપોરે 12 વાગે ઘરે ન્યૂઝપેપર નાખીને પહોંચી ચોમાસામાં ચાલુ વરસાદે. સંઘર્ષ તો હવે સાહેબ કેવી રીતે મહેનત કરો, મહેનત થી બધું મળવાનું. હવે બીજા સાઈડમાં ધંધો કરવો પડે, આ કઈ ચાલે એવું તો હે નહીં કઈ. 365 દિવસ તમે છાપું રેગ્યુલર જ આપો, પણ એક દિવસ મોડું હોય એટલે કે કાયમી મોડું હોય છે. એક ન્યૂઝ અમને ₹1.5 મળે. છાપું બંધ કરી દો, આમ કરી દો, કેટલા હોય અમારે ન પોસાય, આમ છે તેમ છે, તો સહન કરવું પડે. કાંઈ ધંધો કરવો હોય તો છે ઉપરથી પેપર લેટ હોય ને તો કસ્ટમરના બહુ ફોન આવે છે સવારમાં. એવું થાય છે કે કેમ આજે મોડું છે, એટલે કેવું પડે ઉપર મશીનમાં પ્રોબ્લેમ છે એની હિસાબે લેટ છે. એટલે લગ્ન પ્રસંગ હોય તો આપણે ન જઈ શકીએ, ઘરના બધા જઈ આવે. ધીમે ધીમે સમય એવો આવતો જાય છે ને કે હવે અમારે પણ બીજો ધંધો ગોતવો પડે છે કે સાઈડમાં ટિફિનનું છે કે અન્ય કોઈ અમારે ડિલિવરી બેઝ વસ્તુ ગોતવી પડે છે.